વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન। ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આજે પૂરી થઈ ગઈ છે। 10 માર્ચે છેલ્લા પેપર પૂરા થઈ ગયા અને 11 માર્ચથી એનું મૂલ્યાંકન પણ શરૂ થઈ ગયું છે। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની જે 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થઈ હતી અને 10 માર્ચે છેલ્લા પેપર સાથે તે પૂર્ણ થઈ હતી। બધા જ વિદ્યાર્થીઓના પેપર ખૂબ સરસ ગયા હશે। ખાસ કરીને જે સાયન્સમાં ફિઝિક્સનો પેપર હતો જેમાં અંધ ઉમેદવારનો એટલે કે અંધ વિદ્યાર્થીઓના ક્વેશ્ચન લખેલા હતા એને પણ માર્ક્સ મળવાની સંભાવના ફાઇનલ થઈ ગઈ છે। અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પણ જો એપ્લિકેશન કરશો, અરજી કરશો બોર્ડને તો બોર્ડ પણ 10મા ધોરણ તરફથી નિર્ણય લેશે અને એ લોકોને પણ ગણિતમાં જે ભૂલથી અંધ વિદ્યાર્થીઓના ક્વેશ્ચન જે વિદ્યાર્થીથી લખાઈ ગયા છે એના માર્ક્સ મળવાપાત્ર રહેશે। તો જરૂરથી તમે બોર્ડની વેબસાઇટ ઉપર જે નંબર આપેલા છે એ નંબર ઉપર રિક્વેસ્ટ કરજો બધા 10મા ધોરણના વિદ્યાર્થીઓ। પરીક્ષા પૂરી થયા પછી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન માટેની વ્યવસ્થા રાજ્યમાં કુલ 458 કેન્દ્ર ઉપર કરાઈ છે અને ઉત્તરવાહીનું મૂલ્યાંકન પણ શરૂ થઈ ગયો છે। એના માટે શિક્ષકોને ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે અને જે તે ઝોનમાં વિદ્યાર્થીઓની ઉત્તરવાહિનીઓ મૂલ્યાંકન માટે અન્ય ઝોનમાં નીકળી પણ ગઈ છે અને પૂરી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે। દરેક વિદ્યાર્થી છે જુદા જુદા ઝોનમાં એના પેપરો જાતા હોય છે અને બોર્ડની પરીક્ષામાં જે તે દિવસે જે વિષયની પરીક્ષાઓ પૂરી થઈ હોય છે એ વિષયની ઉત્તરવહીઓ સેન્ટરમાંથી ઝોનમાં મોકલાવાઈ જતી હોય છે અને ત્યારબાદ તેનું મેળાપ કરવામાં આવે છે એટલે કે એને બધાને ભેગી કરવામાં આવે છે અને હાજર વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તે ઉત્તરવાહિની છે કે નહીં ચકાસણી પણ કરવામાં આવે છે જેથી કોઈ ગડબડ ન થાય અને પાલા કેન્દ્ર ઉપર ઉત્તરવાહિનીઓ મોકલવામાં આવે છે। પાલા કેન્દ્રમાં ઉત્તરવાહી આવી ગયા બાદ તમામના થપ્પા કરી દેવાય છે અને રેન્ડમલી જે હાથમાં આવે તે રીતે 25-25 ના સેટ તૈયાર કરવામાં આવે છે અને પછી 300 થી 400 ની સંખ્યામાં પાર્સલો તૈયાર કરાય છે અને આમ જે તે ઝોનમાં પાલા કેન્દ્રમાં પાર્સલ તૈયાર થયા હોય અને ઉત્તરવાહિની અન્ય ઝોનમાં ચકાસણી માટે પણ મોકલાય છે। જુદા જુદા આવા ઝોન હોય છે અને જુદા જુદા ઝોનની અંદર આ થપ્પાઓ છે ચેક માટે થતા હોય છે। તો આ બધી માહિતી ઉપરથી એક અંદાજ લગાડવામાં આવે છે કે મે મહિનાના 15 દિવસ શરૂઆતના 15 દિવસ એટલે કે 10 થી 15 મે ની આસપાસ સાયન્સનું અને 10મા ધોરણનું રિઝલ્ટ અને 12મા ધોરણનું રિઝલ્ટ આવવાની શક્યતા છે। મોસ્ટ ઓફ આપણે કહીએ તો એક અંદાજ મુજબ 10 થી 15 સુધીમાં સાયન્સનું 12 થી કરી અને 15 સુધીમાં અથવા 16 સુધીમાં ધોરણ 10 નું અને કોમર્સના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે એ આવવાની શક્યતા છે। સૌથી પહેલા સાયન્સનું આવશે પછી કદાચ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓનું અને 10મા ધોરણનું એના પછી રિઝલ્ટ આવશે તો 15 મે સુધીમાં તમારું રિઝલ્ટ આવવાની શક્યતા છે અને હજી પણ કોઈ વધુ માહિતી મળે તો એના માટે તરત જ વિડીયો બનાવાશે। તો જોડાયેલા રહેજો નોલેજ ગાર્ડન સાથે અને ખૂબ વેકેશન એન્જોય કરો અને સાથે સાથે તમને શું આગળ કારકિર્દી કરવી છે એટલે કે તમને હવે આગળ કઈ લાઈન લેવી છે એ નક્કી કરી રાખો અને જો ખબર ન પડતી હોય તો ફરીથી એક વિડીયો આવશે કે 10 પછી શું કરવું તો તે તમે જરૂરથી જોજો। તો બસ આજના વિડીયોમાં આટલું જ। આ માહિતી વધુ ને વધુ લોકોને શેર કરજો। ત્યાં સુધી બધે જ વિદ્યાર્થીઓને બાય બાય।